हो जो पागल बनी जाए खुश भावे रही जाए जीविए नो मरो याद करे वाह જો મિત્રો તમે ડેમોમાં જોયું તે પ્રકારનું હેપી બર્થડે વાળું સ્ટેટસ તમારે બનાવવું હોય તો તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે। જો મિત્રો એડિટિંગને લગતું બધું જ મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપેલ છે। જો મિત્રો ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જ્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાના છે। જો મિત્રો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાના છે। જો મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને સ્ટેટસ એડિટિંગમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। જો મિત્રો તમારે આ બંને પ્રોજેક્ટની લિંક બીટમાર્ક અને ઇફેક્ટ એન્ડ માસ્ટરવાળો પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે। જો મિત્રો તમારે આ બંને પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં એડ કરી લેવાના છે, ત્યારબાદ તમારે એડિટિંગને ચાલુ કરવાનું છે। જો મિત્રો સૌથી પહેલાં જે બીટમાર્ક લખેલ છે તે પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે। જો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના તમને ટેક્સ લખેલ મળી જશે। જો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે પહેલાંથી ટેક્સ લખી રાખેલ છે। જો મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના જે વિડીયો લખેલ છે તમને આવું લેયર જોવા મળશે। જો મિત્રો તમારે આ લેયર પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ એડિટ ટેક્સ લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ તમારે આ નેમને આવી રીતના ડિલીટ કરી દેવાનું છે। જો મિત્રો ત્યારબાદ તમારે જે વ્યક્તિનો બર્થડે હોય એટલે કે તમારે જે વ્યક્તિનો બર્થડે હોય તેનું નામ તમારે આવી રીતના સિલેક્ટ કરી લેવાનું છે। જો મિત્રો આ રીતના તમારે કોઈ પણ વ્યક્તિનો બર્થડે હોય તેનો તમારે નેમ સિલેક્ટ કરી લેવાનું છે, ત્યારબાદ આવી રીતના યસ પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવવાનું છે, ત્યારબાદ આવી રીતના આગળ આવી જવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે બર્થડેની જે ડેટ હોય તે તમારે સિલેક્ટ કરી દેવાની છે। જો મિત્રો ત્યારબાદ આપણે આ રીતના ડિલીટવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ એડિટ ટેક્સમાં જતું રહેવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના ડેટને પણ તમારે કાઢી નાખવાની છે। જો મિત્રો તમારે જે ડેટ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે। જો મિત્રો તમારે જે ડેટ હોય તે ડેટ તમારે આવી રીતના સિલેક્ટ કરી લેવાની છે, ત્યારબાદ આપણે યસ પર ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે, ત્યારબાદ આપણે આવી રીતના આગળ આવી જવાનું છે। જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો। ત્યારબાદ આપણે આ રીતના 14.18 સેકન્ડ લખેલ છે તે આવી જવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે ફોટોને એડ કરવાનો છે। જો મિત્રો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ એક PNG સિલેક્ટ કરી લેવાનું છે। જો મિત્રો તમને વિડીયોની વચ્ચે એક ક્લિપ મળી જશે, જેમાં તમારે એક એપ છે જે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। જો મિત્રો તમારે તે એપમાં જઈને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે। મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ આવી રીતના મીડિયાવાળા ઓપ્શન પર ક્લિક કરી શેપની નીચે જે આવી રીતના ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ આ રીતના તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ આવો PNG સિલેક્ટ કરી દેવાનો છે, ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી લેવાનું છે, ત્યારબાદ આવી રીતના આપણે એક PNG આવી જશે, ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે। જો ત્યારબાદ આપણે આ રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ નીચે તરફ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલ છે તેની પર ક્લિક કરી દેવાની છે, ત્યારબાદ આ રીતના જે રોટેશનવાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરી આપણે ફોટોને 90 ડિગ્રી સુધી આ રીતના રોટેશન કરી લેવાનું છે, ત્યારબાદ આપણે આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી ફોટોને આવી રીતના તમારે સાઈઝ મોટી કરી લેવાની છે, ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે, ત્યારબાદ આપણે ફોટોને પકડીને આ રીતના એક સાઈડ તરફ ખેંચી લાવવાનું છે। મિત્રો આ રીતના તમારે ફોટોને એક સાઈડ તરફ લાવી દેવાનો છે, ત્યારબાદ આ રીતના ફોટો તમારી મરજી મુજબ સેટ કરી લેવાનો છે, ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે અને ફોટોની લેન્થને આપણે સોંગના એન્ડ સુધી લઈ જવાની છે। જો મિત્રો આપણે આ રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું, ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે, ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમે ફોટોની લેન્થ સોંગના એન્ડમાં આવી જશે, ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે, ત્યારબાદ તમારે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ બોર્ડર એન્ડ શેડો લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે, ત્યારબાદ
આ રીતના જે લાસ્ટમાં ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે આ ઓપ્શન તમારે છે તેને આવી રીતના ઓન કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના બ્લેક કલરની જગ્યાએ તમારે આવી રીતના વ્હાઇટ કલર એક સફેદ કલર સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના 14 સેટ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો આપણે ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટ લાઇટ મોશનમાં એડ કરી લેવાનો છે. જો મિત્રો તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. જો મિત્રો ત્યારબાદ આપણે નીચે તરફના જે આ 2 લેયર આપેલ છે તે બંને લેયરને આપણે સિલેક્ટ કરી લેવાના છે. મિત્રો આ બંને લેયરને કોપી કરવા માટે તમારે આ રીતના જે છેલ્લે આંખ આપેલ છે તેની ઉપર દબાવી રાખવાનું છે. ત્યારબાદ તેની ઉપરનું લેયર પણ આવી રીતના સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી કોપી 2 લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આ બંને લેયર આપણે કોપી થઈ જશે. ત્યારબાદ તમારે આવી રીતના બેક આવી જવાનું છે. જો મિત્રો તમને વિડીયો એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ આપણે ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. મિત્રો આ રીતના આપણે ફરીથી આવી રીતના તમારે આગળ આવી જવાનું છે. જો મિત્રો ત્યાંથી આપણે ફોટો એડ કર્યો હતો ત્યાં આપણે પહોંચી જવાનું છે. જો મિત્રો આ રીતના આપણે ફરીથી 14.18 સેકન્ડ સુધી આવી જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે આવી ગયા બાદ તમારે આવી રીતના જે પ્લસવાળું નિશાન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો આ રીતના તમારે પ્લસવાળા નિશાન પર ક્લિક કરી બંને લેયરને તમારે આવી રીતના પેસ્ટ કરી લેવાના છે. મિત્રો આ રીતના તમારે બંને લેયર આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે જે વ્યક્તિનું નામ હોય તે વ્યક્તિનું નામ આપણે એડ કરવાનું છે. જો મિત્રો સૌથી ઉપરનું જે રાહુલ લખેલ દેખાય છે તેની ઉપર એટલે કે તે લેયર પર આપણે ક્લિક કરશું. ત્યારબાદ એડિટ ટેક્સ્ટમાં જતા રહીશું. જો મિત્રો આપણે આ લેયરને પણ આવી રીતના એટલે કે આ નેમને આપણે ડિલીટ કરી દેવાનું છે. જો મિત્રો આ નામ આપણે ડિલીટ કરી દીધું છે. જો મિત્રો ત્યારબાદ આપણે જે વ્યક્તિનું વિડીયો બનાવતા હોય એટલે કે જેનો બર્થડે હોય તેનું આપણે નામ સિલેક્ટ કરી લઈએ છીએ. જો મિત્રો આ રીતના આપણે જો મિત્રો આવી રીતના નેમ સિલેક્ટ થઈ ગયા બાદ આપણે આવી રીતના યસ પર ક્લિક કરી દેવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણું નેમ આવી રીતના આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે બેક આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ આપણે ઇફેક્ટ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. જો મિત્રો ત્યારબાદ આપણે સૌથી પહેલાં જે ઉપર બ્લિંકવાળી ઇફેક્ટ છે. જો મિત્રો તમારે આ જે બ્લિંકવાળી ઇફેક્ટ છે તે પહેલાં સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ આ રીતના તમારે પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના આગળ આવી જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે આગળ આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે આ જે ટ્રિપલ બીટ માર્ક છે. જો મિત્રો 23.24 સેકન્ડથી તે આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે આ રીતના આપણી ઇફેક્ટ આવી જશે. મિત્રો ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે અને ઇફેક્ટ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. મિત્રો ત્યારબાદ આપણે આ પ્રકારની જે અલગ પ્રકારની ઇફેક્ટ છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરવાનું છે એટલે આ ઇફેક્ટ પણ કોપી થઈ જશે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે ફરીથી જ્યાંથી ફોટો એડિટ કર્યો છે ત્યાં આપણે આવી જવાનું છે. મિત્રો આ રીતના આપણે 14.18 સેકન્ડ સુધી આવી જવાનું. ત્યારબાદ આપણે આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ ક્લિયર કરી લેવાનું છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને જ્યાં જ્યાં સિંગલ બીટ માર્ક આપેલ છે ત્યાં ત્યાં આપણે ઇફેક્ટને આવી રીતના એડ કરી લેવાની છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરતું રહેવાનું છે. મિત્રો જ્યાં જ્યાં સિંગલ બીટ માર્ક દેખાય છે ત્યાં ત્યાં આપણે ઇફેક્ટ આવી રીતના એડ કરી લેવાની છે. મિત્રો ત્યારબાદ આપણે બ્લિંકવાળી ઇફેક્ટ આવી જશે. મિત્રો ત્યારથી તમારે આવી રીતના ઇફેક્ટને એડ કરી લેવાની છે. મિત્રો ત્યારબાદ આપણું સ્ટેટસ ડેમોમાં તે પ્રકારે બનીને રેડી થઈ જશે. મિત્રો તમને વિડીયો એડિટિંગ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. મિત્રો ત્યારબાદ તમારે સ્ટેટસ સેવ કરવા માટે ઉપરની તરફથી એરો આપેલ છે તેની પર ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080 એફપીની જગ્યાએ 720 HD સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એક્સપોર્ટ લખેલું છે તેની પર ક્લિક કરી તમારે આ રીતના એક્સપોર્ટ એનીવે લખેલું છે તેની પર ક્લિક કરી લેવાનું છે.
ત્યારબાદ આપણું સ્ટેટસ સેવ થઈ જશે મિત્રો. ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને ગ્રુપને તમારે જોઈન કરી દેવાના છે મિત્રો. ત્યારબાદ આપણે કોઈ પણ વિડીયો અપલોડ થશે તો તમને વોટ્સઅપ ગ્રુપ પરથી લિંક મળી જશે મિત્રો. ત્યારબાદ તમારે ટેલિગ્રામ ગ્રુપમાંથી અલાઇટ મોશન એપ પણ મળી જશે.